આરતી ગાથામાં ઘણી ગંભીરતા ભરી છે. એક તો અનાદિનો મોહ અને અત્યંત અપ્રતિબુદ્ધ એને વીરત ગુરુએ નિરંતર સમજાયું, એટલે નિરંતર સમજણ એને સાંભળવામાં આવી. એ વાતને નિરંતર ખટક યાદ કરી. બીજે ક્યાંય પ્રેમ ન કરતા એને આત્મા પ્રત્યેના પ્રેમનો ઝુકાવ અંદર થઈ ગયો. બહુ સારા ગાથા, જીવની છેલ્લી ગાથા છે. કોઈ પ્રકારે સમજો એમ કહીને કાલ લબ્ધી પણ એની આવી ગઈ છે એમ બધું કે છે. ગમબંધ પણ આવી ગયું છે. કોઈ પ્રકારનો અર્થ આ બધો છે. એની કાલ લબ્ધી પણ આવી ગઈ છે, એના ક્રમમાં એ આવવાનો કાળ પણ છે. એટલે કોઈ પ્રકારે સમજીને સાવધાન થયો. જે પ્રતિબુદ્ધ હતો અત્યંત એ અંતરમાં આત્મા આનંદ સ્વરૂપ ન્યાય સ્વરૂપ તેમાં અત્યંત સાવધાન થયો. આ પહેલી જીવને સમજવાની પહેલી કલા અને પહેલી પદ્ધતિ આ છે. પછી બીજી વાત વ્રત અને ચારિત્ર ને બધું પછી પહેલું આ છે. સાવધાન થઈ જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, સવારના દાંતણ કરતા સોનાના દાંતા જે હોય છે એ કાઢી નાખીને હાથમાં રાખ્યું અને એક બાજુ હાથમાં રાખ્યો દાંત કાઢતા દાંતણ કરતા, એક બાજુ મુઠ્ઠીમાં હાથ હોનું રાખ્યો હોય અને એક બાજુ દાંત કરતા ભૂલી ગયો કોનું ક્યાં છે. હતું મુઠ્ઠીમાં રાખેલું, મુઠ્ઠીમાં હતું નજીકમાં અને હતું એની પાસે. એ મુઠ્ઠીમાં એમ ભાષા રાખી કપાટમાં મૂકેલું છે કે એમ નથી રાખ્યું. નહીં તો અત્યારે તો કેટલું ઘર હોય દાતન કરે તો મકાનનું માથે હોય ને શું કહેવાય, ટોડલો તમારા નામ ભૂલી જાય. એ ટોડલે મૂકે અને દાંતણ કરે. દાંતણ કરતા એ સોનું કે હોય એને એક બાજુ ઉપર મૂકે ક્યાં દાંતણ કરતા વખતે એ નથી લીધું. અહીં તો મુઠ્ઠીમાં રાખ્યું છે. આ એક મુઠ્ઠીમાં સોનું ને એક હાથ આમ દાંતણ કરે છે. મુઠ્ઠીમાં રાખેલું સુરણ ભૂલી ગયો હોય. આમ તો નથી આપણે અહીં કહેતા કે છોકરો કાંખમાં ભૂલી ગયો હોય. છોકરું કાંખમાં હોય માથા ક્યાં ગયો કે અહીં છે પણ આ રહ્યો એમ વાત કરે છે કે નહીં. છોકરો કાંખમાં હોય ને ભૂલી જાય છે. એમાં મુઠ્ઠીમાં રાખેલું સોનું પોતે રાખેલું પોતે ભૂલી ગયો છે. મુઠ્ઠીમાં રાખેલું છે ને, રાખેલું કોણે? પોતે. આ શબ્દમાં ગંભીરતા છે. પોતે સોનું મુઠ્ઠીમાં રાખેલું એ ભૂલી ગયો હતો. એ ફરી યાદ કરી, ફરીને યાદ કરી, અરે આ રહ્યું હા કોનો મારા હાથમાં છે. યાદ કરીને તે સુવર્ણને દેખે, તે સુવર્ણને દેખે તે ન્યાયે એ સુવર્ણને મુઠ્ઠીમાં રાખેલું ફરીને દેખે તે ન્યાયે આ ન્યાય. આ તો દ્રષ્ટાંત કયો પોતાના પરમેશ્વર, પોતાનો પરમેશ્વર
પૂર્ણ સામર્થ્યનો ધણી. જેને સમજવા માટે પરની કોઈ અપેક્ષા નથી, પરની કોઈ મદદની જરૂર નથી. એવો પોતાનો પરમેશ્વર, પરમ સામર્થ્ય વાળો કીધું ને, પોતાનો પરમેશ્વર એમ કીધું ને, વિતરાગ સર્વજ્ઞ દેવ એમ નહીં, પોતાનો પરમેશ્વર. પૂર્ણ સામર્થ્યનો ધણી, પૂર્ણ બળનો ધણી એને ભૂલી ગયો હતો. આત્માને ભૂલી ગયો હતો. તેને જાણીને ભૂલી ગયો હતો, તેને જાણીને પોતે ભૂલ્યો હતો ને પોતે જાણ્યું. એમ કહીને એમ કે છે કે કર્મે ભૂલાયો અને ગુરુ સમજાવવા માટે સમજી ગયો એમ નહીં. પોતે પોતાથી ભૂલ્યો હતો, પોતે પોતાથી સમજી ગયો. એવા શબ્દ પડ્યા. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો, તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને, પેલું જાણીને વાત જાણવામાં આવ્યો અંદરમાં, અરે આ ચૈતન જ્ઞાન મૂર્તિ રાગ અને વિકલ્પ ને બહારની ચીજથી તો ભિન્ન છે. જેની સત્તાના પૂર્ણ પરમેશ્વરતા ભરી છે, જેની સત્તામાં રાગ આદિ પામર જીવનો તો અભાવ છે. રાગ આદિ રાગ આદિ પામર અથવા પર અજીવ જીવ, પર જીવ, પર અજીવ એ બધાથી ખાલી છે. એવા આત્માને ભૂલી ગયો તો તેને જાણીને દેવને ગુરુને જાણીને નથી કહ્યું. જેમ શાસ્ત્રને જાણીને એમે કહ્યું નથી. અમને તો આપની વાણી મિલા પછી પરિવર્તન લાગે છે. સીધું જાણે ત્યારે નિમિત્ત કહેવાય. એમ છે એ જાણે એનાથી ત્યારે વાણીને નિમિત્ત કહેવામાં નિમિત્ત થી જણાય છે. એવું એનું સ્વરૂપ નથી. કેમ કે પોતે સમર્થ પરમેશ્વર કેવો ને, પૂર્ણ સમર્થ વાળો છે, પૂર્ણ શક્તિ વાળો છે. એને પરની કોઈ અપેક્ષા છે નહીં. એમ કહ્યું ને, પોતાના પરમેશ્વરને પરમ ઈશ્વર, પરમ પૂર્ણ તાકાત નો ધરનાર ભગવાન આત્મા એ પોતે પોતાને ભૂલી ગયો હતો. એ પોતે પોતાને જાણે છે. ગુરુનો સમજવાનું નિમિત્ત આવ્યું, સમજવામાં નિમિત્ત કહ્યું, થોડું સમજે ત્યારે એને નિમિત્ત કહેવામાં. આમ તો ભગવાનની વાણી સમૂહ શરણમાં અનંતવાર સાંભળી છે. મહાવિદ્ય ક્ષેત્રમાં અનંતવાર જન્મો છે. અનાદિ કાળથી અનંત ભવ કર્યા. તો અઢી દીપમાં એક કણ બાકી નથી કે જેમાં અનંતવાર જન્મ હોય. અરે અઢી દીપ બહાર અસંગદીપ સમુદ્રમાં પણ એક કણ બાકી નથી કે જે અનંતવાર ત્રિયંતપણે અવતરીને મર્યું ન હોય. આ અઢી દીપમાં મનુષ્યપણીને તો એ અઢી દીપને બધા ક્ષેત્રમાં અનંતવાર જન્મોને મર્યો છે. તો મહાવેદિક ક્ષેત્રમાં પણ જ્યાં તીર્થંકરનો વિરહ કોઈ દી નથી, સાક્ષાત પરમાત્મા બિરાજે છે. એની હાજરીમાં પણ ત્યાં ગયો, ત્યાં ધ્યાન આપ્યું નહીં, પોતાનું ધ્યાન ના આપ્યું. એ આમ કે છે, આમ કે છે, એમ કે સાંભળી ત્યાં રાખ્યું.
ત્યાં ત્યારે અંતરમાં ઉતારવા માટે સાક્ષાત જોઈએ એ કર્યું નહીં. તેથી કે જે પોતાના પરમેશ્વરને જાણીને પોતાના સામર્થ્ય વાળો ભગવાન, એ તો ઘણી વાર કહ્યું ભગવાન આત્મા બધાને કહ્યો છે. બધા આત્માઓ ભગવાન સ્વરૂપ જ છે અંદર, પણ પર્યાયમાં ભૂલીને પામર નરક ને નિગુદમાં રખડે છે. એ મિથ્યાતને લઈને, મિથ્યાત એવી ચીજ જેની છે કે જેને લઈને નવમી ગ્રીક નો સાધુ થઈને જાય છતાં મિથ્યાત લે નહીં. અંદર આત્મદશાની જ્ઞાન દશા વિના મુનિવ્રત ધાર અનંત બેર ગ્રીક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન में લેશ સુખ ન પાયો. એનો અર્થ એ થયો કે પંચ મહાવ્રત, 28 મૂળ ગુણ વ્યવહાર એ બધા દુઃખ છે, આશ્રમ છે, દુઃખ છે. આવું મુનિવ્રત ધારણ છતાં આત્મજ્ઞાન બિન સુખ ન પાયો, તેનો અર્થ કે બધું દુઃખ છે. સમજાય છે કાંઈ ઝીણી વાત છે ભગવાન. એમાં આવા દેશમાં આવી અંતરની વાતો સાંભળવી કઠણ પડે. અનંતવાર સ્વભાવની ક્રિયા કરી, મુનિના પંચભાવ ધારણ કરી, અનંતવાર નવમી વિવેકના અનંતા પૂતગલ પર આવર્તન ભાવ કર્યા છે. નવમી વિવેક છે, 14 બ્રહ્માંડ પુરુષના આકારે છે, એમાં ગીવા ડૂક છે, ત્યાં આગળ અનંતા ભાવ કર્યા છે. એ મુનિ અંદર વાર નગ્ન અંતવાર થઈ 28 મૂળ ગુણ પાલી આત્મજ્ઞાન વિના એવી ક્રિયાકાંડથી અનંત ભાવ કર્યા. ત્યાંથી નીકળીને મનુષ્ય થાય, ત્યાંથી નીકળી ત્રિજન થાય, ત્યાંથી નીકળી નરકમાં જાય. એ કે છે પોતાના પરમેશ્વરને જાણી આત્મજ્ઞાન કર્યું. એને બીજું ભલે જ્ઞાન ન હોય, આત્મા અંદર સચિદાનંદ પ્રભુ છે એનું એને જ્ઞાન કરી અને તેને શ્રદ્ધાન કરી. જ્ઞાન કરીને શ્રદ્ધાન કરી. ચીજ શું છે એનું જ્ઞાન અંદર થયું ત્યારે શ્રદ્ધા થઈ. આત્મા પરમેશ્વર છે, ભગવાન પરિપૂર્ણ સ્વરૂપ છે. નવો ક્યારે થયા? શ્રદ્ધા કરીને તથા તેનું આચરણ કરીને જો કેવો લીધો છે અત્યંત પ્રતિબુદ્ધ, એ સમ્યક દર્શન ચારિત્ર ને પામ્યું, 3 ને પામ્યું એમ કહ્યું. એક સાથ અત્યંત પ્રતિબુદ્ધ હતો. આત્માની તાકાત છે અંદર, એક ક્ષણમાં કેવળ જ્ઞાન લેવાની તાકાત છે. તો કે છે કે અપ્રતિબુદ્ધ હતો અત્યંત, એ પણ જ્ઞાન પામી શ્રદ્ધા કરી તેનું આચરણ કરી. જોયું આચરણ, આત્માનું આચરણ, આત્મામાં એકાગ્રતાની લીનતા એ આત્માનું આચરણ. પંચમહાવ્રતની ક્રિયાદી આત્માનું આચરણ નહીં. 12 વ્રત ને પંચમહાવ્રત ને ભગવાનની ભક્તિ ને પૂજા ને એ કઈ આત્મા આચરણ નહીં.